હેલો મારી ફેમિલી, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો ભાઈ ફરીથી અમે આજે ભાઈ હજુ વ્લોગ બનાવીએ છીએ, કારણ કે સવારે ભાઈ ખાસું બધું કામ હતું એટલા માટે અમે અત્યારે વ્લોગ બનાવીએ છીએ અને ફરીથી અમે આવી જઈએ છીએ ઓબાને છે એ અમારો ઓબો અને કાલે જેમ પાછો આ બધા છોકરા રમે છે। હાય ઓય હા કહી દો ઓય અમાર ભોરીબેનની સ્ટાઇલ થોડી ઇંગ્લિશ છે એટલે હાય એમ કહી હા બસ હાય બેસો તો આવી રીતે કોક બેહી રહ્યો છીએ ઓબા, કારણ કે ભાઈ મારી મમ્મીને જશે ખેતરમાં, એટલે સવારે ખેતરમાં જતો ને અત્યારે એ ખેતરમાં જતો, કારણ કે ભાઈ ઝાર વાઢી હતી તો પેલો જે ઝારિયો હોય ને લણવા જો બરાબર, તો એટલા માટે ઘરે અમે અકેલા છીએ। તો બસ હવે વિચાર્યું છે કે છોકરો આજે ખાસો બધો ભેગો થશે તે કોઈક બ્લોગ બનાવીએ, તો હવે પહેલાં પૂછી લઈએ છોકરાનું શું કેવું થાય છે, પછી હું તમને કહું કે અમે શું વિડીયો બનાવવાનો છીએ। ઓકે, તો અમે હવે છોકરો બધાએ ડિસાઈડ કર્યું છે કે આજે અમે કરશું રેસિંગ વિડીયો। તો અમારા કુવા પર જેટલો પણ છોકરો છે તો છોકરા બધાએ ડિસાઈડ કર્યું છે કે રેસિંગ વિડીયો બનાવવાનો છે। તો ભાઈ રેસિંગ વિડીયો છે આજે, તો અમારા કુવા પર જેટલો પણ છોકરો છે ને એવાના પાસે જેવી સાયકલો છે એવી સાયકલો ભેગી કરી અને અમે રેસ વિડીયો બનાવશું। તો સૌથી પહેલાં હું તમને છોકરો બતાવું અને એવાની અતરંગી સાયકલો બતાવું। ચાલો, તો સૌથી પહેલાં તમને બતાવશું અમે ઠરા કે તો આ છે સિદ્ધરાજ અને આ છે ઈવાની સાયકલ જુઓ। હા, તો આ છે અમારા સિદ્ધરાજની સાયકલ ભાઈ। પછી સેકન્ડ નંબર આ લાલ કલરની સાયકલ છે, એકદમ જન્નાકેદાર અર્જુન। તો આ છે અમારા અર્જુનભાઈ, આ છે ઈવાની સાયકલ। પછી છે ત્રીજા નંબર ઉપર આ જુઓ એકદમ રેસ ટાઈપની સાયકલ છે ભાઈ આવી રહી, અને આ સાયકલ છે આપણા ખુશાલભાઈ, આ સાયકલ છે આપણા ખુશાલભાઈની। હવે સાયકલ તમને બતાવીએ એકદમ યુનિક અને મસ્ત, જે તમે છો તમારા દુનિયામાં છો નહીં જોયું હોય। હા જુઓ આ સાયકલ નું ભાઈ ગેવન્ડર નહીં, જુઓ વૈસો ગેવન્ડર નહીં બરોબર, એક વગર ગેવન્ડરે ચાલશે આ સાયકલ। અને આ સાયકલ છે હોવાની સંજયભાઈ, આ રહ્યા અમારા સંજયભાઈ। અને એના પછી આ જુઓ આ ટીચકુ સાયકલ, આ જુઓ હે, પણ આ જેની સાયકલ છે ને એ શીખર આ સાયકલ બિચારો વજન સમ કંઈ ખમસ હોય મને ખબર નહીં, પણ આ હોવાની સાયકલ છે 8 અરમાન। હા, એવાનું શરીર જુઓ ને એવાની સાયકલ જુઓ તમે ખાલી, આ બાકી પેલો બે તો ખાલી નિર્દેશક છે, આ ખાલી શું કહેવાય પબ્લિક છે જે જોવા આવી છે હોય કે ને। અને આમાં કાવ બેન ખાસી જો હડો હવે ખાઈ જાય હતી। તો આપણા સ્પર્ધકો અહીંયા તૈયાર છે રેસ લગાવવા માટે। તો ભાઈ ઓયથી લઈ અને આ બાજુ નેરિયા જવાનું છે, પણ કેટલા સુધી જવાનું છે કહું? અમારે ભાઈ આ બાજુ જો આટલાથી જ હું તમને બતાવું, કારણ કે હું તો એક નહીં જઈ શકું, પણ આ પેલું ઝાડ દેખાય, હા બસ એ ઝાડથી થોડું એક આગળ ભાઈ જવાનું છે। તો જે ઓયથી જઈ અને પાછું ઓયકન પહેલા આવશે એને આપણે ઇનામ આપશું બરોબર। તમે લોકો રેસ લગાવવાના છે, આપણા સ્પર્ધકો તૈયાર છે, આપણે 3 ગણશું પછી તમારે દોડવાનું છે। સંજયભાઈ શિખર સમ કરીને એવાની સાયકલ લઈને જશી, મને ખબર નહીં ગેવન્ડર વગર, પણ જઈશી ખરા। તો ચાલો રેસ સ્ટાર્ટ કરીએ। હા ચાલો હું 3 ગણું એટલે દોડજો। હા 1 2 3 સ્ટાર્ટ। રાગ ઓકે, તો જો રેસ લગાવી છે, છોકરો સાયકલ લઈને જશે તો ઇનામ એવી રીતે રાખી છે કે જેને પહેલો નંબર આવશે એને આપણે 20 રૂપિયા આપશું, બીજો નંબર આવશે એને આપણે 10 રૂપિયા આપશું, ત્રીજો નંબર આવશે ને એને આપણે 5 રૂપિયા આપશું। તો કારણ કે ભાઈ જેનો છોકરો હશે તો એને ભાઈ ખોટું ના લાગે એટલા માટે, અને જેનો કોઈ નંબર નહીં આવે એને હું જેની મોટી પેપ્સીઓ આપે એટલે છોકરો રાજી થઈ જાય ભાઈ, નકર છે આવડું મોટું થઈ જાય છોકરાનું ભાઈ। તો લગભગ તો પોકવા આવ્યો હશે કને, આવતો જ હશે હમણાં, જુઓ છન કરતો કહું છો જા બધા, કહું છો જા
જતા રહ્યા ને પાછા આવશી ઓવો હા એ બધાને પહેલા ટકો સેકન્ડ નંબર ખુશ શેક જાતા કા પાક્કો કા હા એ પૂરી દોડ દોડ ઓય હા ત્રીજો નંબર ઈનો પણ પૂરી હા 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 ભાઈ મને ખબર હતી કે આઈડિયા આપવાના છે સંગ પેલા બે તો બિચારા ટેણિયા છોકરા કેટલા રહ્યા અરે વાળી પાતા હે ને તે રાતે તો ચાલે પૂરો ઓનમાં તો પતા કરન કે છે મને દેખ્યો આયો કા જો દોડવા હા પપ્પુ તું હારું દોરી લી હા ભાઈ આ છોકરી જબ્બર દોરી તમે જુઓ તો હંગાતી ને હંગાત ત્રીજા નંબર ઉપર આવી પણ કારણ કઈ ના પાસે સાયકલ નથી ભાઈ તો એટલા માટે ત્રીજો નંબર આપણે સુધાને આપશું એ બાઈક આ બેટા માં ગજતા રહો એ આવા છે અરમાન આવી રહ્યો છે હજી સંજય બાકી ગેવન્ડર વગરની સાયકલ આવે છે તો વાળમાં ના પે જોય અરે યે તાળીઓ વગાડો ભાઈ સંજય માટે હા જો આયરા અર્જુનભાઈ જેમનો ભાઈ પહેલો નંબર આવ્યો છે પછી આયરા ખુશાલભાઈ જેમનો સેકન્ડ નંબર આવ્યો છે અને આયરા અમારા સિદ્ધરાજ જ કે મને તો તારું ન મગરું હ સુધો ભાઈ આરે આમાં સુધો ભાઈ જેમનો ત્રીજો નંબર આવ્યો છે આમ તો આનો નંબર આવે પણ ભાઈ સાયકલ નથી બરાબર એટલે તો ઇવન ઇનામ આપશું આપણે ચિંતા નહીં અને એના પછી આયા અમારા અરમાનભાઈ અને પછી આયા સંજયભાઈ મસ્ત રેસ હતી મજા આવી બોલો ના બોલો તો હું કહેવા એમ માગતી હતી કે સાયકલો લઈને આવી રહ્યા જ્યાં ઓય સુધી આયા પણ અમારો જે ભૂરી બેન છે ને ખતરનાક માણસ છે તમે ભૂરીને ગેમમાં હરાવવી બહુ કાઠી કોમ છે ભાઈ એ રે દોડતી જઈને દોડતી આવીને ત્રીજા નંબરે આવી વિચાર કરો જે દોહું દોરી હશે એ છોકરી તો છોકરીઓ હંમેશા ભાઈ મહેનતી હોય એટલે છોકરીઓનો ઓછી ના સમજવી ભાઈ એના પહેલાં એક ગેમ રમી હતી અમે જેમાં ભૂરીનો પહેલો નંબર આવ્યો હતો એટલા છોકરા હતા ને એમાં એનો પહેલો નંબર આવ્યો હતો વિચાર કરો તો અમારી ભૂરી છે ને જેવી તેવી નહીં બહુ ખમતી માણસ છે આવા હતા આજના રેસ વિડીયો ભાઈ આજે સવારથી વાતાવરણ એટલું બદલાઈ જશે ને મતલબ એટલો પવન આવે છે કારણ કે કાલે 15 તારીખની ભાઈ આગાહી બોલે છે વરસાદની તો એટલા માટે તમે જુઓ વાતાવરણ બધું આમ ધૂણો અને પવનવાળું જ છે હલકો વાયરો છે જુઓ હા તો ખાસો પવન આવે છે તો મને એવું લાગે છે કે વરસાદ આવશે વરસાદ નહીં આવે તો વાવાઝોડું તો ચોક્કસ આવશે કારણ કે અમારા આ બાજુ વાવાઝોડા બહુ આવશે એટલા માટે તો ઘેર તો હાલ કોઈ નહીં હું એકલી હું ભાઈ કંટાળો આવે છે મને તો કોઈ એટલે કોઈ નહીં જોજો આવડા મોટા બધા ઘરમાં હું એકલી છું અને કોમાય ખાસું બધું આજ તો મેં કરી કાઢ્યું તમે જુઓ તો મને જેટલો થાક લાગ્યો ખબર આજ મેં એકલીએ બધું કર્યું છતાં આપણને એટલી ટેવ નહીં એટલું બધું કામ કરવાની તો વાયકણ હવે હાલ જુઓ મશીનમાં કપડો નાખ્યો તો ધોવા માટે આવી ગયો તો આ કપડો ધોવાઈ જશે તો હવે તાર ઉપર આપણે સૂકવી દેવું હવે અમારું મશીન હાલ જો આવી રીતે મૂક્યું છે અને પ્લાસ્ટિકનું કવર ઢોકી દીધું છે બાય ચાન્સ વરસાદ આવે ને તો મશીન પલળવું ના જોવે ભાઈ એટલા માટે તો ચલો હવે સૂકવી દઈએ લુગડા આજે કપડો ભાઈ થોડો વધારે હતો એટલા માટે પણ આમાં એક તો જુઓ યા કપડો ને આવી રીતે કાઢવો પડે છે ને એકદમ ચોખ્ખું મશીન થઈ ગયું ભાઈ હા ચલો આને ઢોકી દઈએ અને બે બાજુથી આમ ઢોકી દઈશું એટલો પેક લહડો ચલો ભાઈ અત્યારે અમે બનાવીએ છીએ હવે કેરીની ચટણી બનાવવાની છે જોવારી કેરી જેને મેં છોલી લીધી છે અને કાઢી બીજી અંધારું થઈ ગયું છે મસ્ત ભાઈ પણ વાયરો બંધ થઈ ગયો
પછી આવ્યું પ્લેન આવ્યું. અને મારો ભાઈ મોબાઈલમાં વિમાનની દિશાઓ જોવો છે કે છે એવું વિમાન શોકન આવશે. લાઈટ આવાસ મારા ફોનની પણ જોવાઈ રહ્યું. લાઈવ ટ્રેક. આપણે લાઈવ ટ્રેકિંગ કરીએ છીએ હમણાં ઉપરથી જશે એમ કે. હાય જય શ્રી કૃષ્ણ. જો તૈયાર થઈ જઈએ. આમાં કાવી હવે તૈયાર થઈ જશે. તો ભાઈ હવે બાજુમાં લગન એક બે ખેતર કૂદીને જો તો લગન છે તો એકન જઈએ છીએ ખાવા જઈએ છીએ. તો હવે આ બધો જુઓ આ બધો તૈયાર થઈ જશે. ચલો ખાવા તું બોય હેડો હવે જઈએ. પેલો એક કર્યો પણ નહીં થાય તને થશે. આ વૈકણ ભાઈ છે લગન વૈકણ છે જેપટી વરગાડી સાથે હવે જોજો હાલોમાંથી જેપટીઓ કાઢે. ભાઈ વાયરો છે કે એટલે નહીં એટલી ગરમી લાગતી ના કોઈ ઊભું ના રવાય વૈકણ થોડી વાર. તમે તો લંગડો થઈ જશો તે. હેડો હડો હડો હેડો હડો ભાઈ હેડો હડો હડો ભાઈ. ચલો ભાઈ ચલો હડો એ ધ બૈરો દેખાતો નહીં પણ એ લેડીઝો તો કોઈ નહીં આપણે જ છીએ. શું કહીશું મારા થાળી લેજો લીખજે. હું તો આવી લીધી હા લ્યો બદલી કાઢો. ના ગમે તે ચાલશે. તો બંકા તો ઉતારશે. બિચારી વિચારો છે કે થાક લાગ્યો. હા હવે બરોબર. હા જમી વમી અને હવે પાછો ઘેર હેડે છીએ. અને ભાઈ વાયરો છે કે એનો તડકો નહીં લાગતો વધારે નકર તો તમે ઊભા જ ના રહી શકો ભાઈ એવો તાપશે. પવનના લીધે તડકાની ખાસ ખબર પડતી નહીં. પછી હવે ઘેર જઈને ભાઈ હોઈ જશું બીજું કશું કરવાનું નહીં. મસ્ત કુલર બુલર ચાલુ કરશું પાણી ભરીને અને પાછું હોઈ જવાનું. હાય અને બસ બીજું તો કોઈ ના આયરા બ્લોગને આટલું જ રાખીએ છીએ. કારણ કે હવે તો કોઈ હજ સુધી ગરમા ગરમ છીએ મતલબ છે 6 વાગ્યા સુધી ગરમા ગરમ જ પૂરાઈ રહીશું ભાઈ અમે એટલે. તો આઈડિયા બ્લોગને આટલું જ રાખીએ છીએ. તમને મારો વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.